પ્રાંત અધિકારીને દસનામી ગોસ્વામી યુવા વિકાસ મંચનું આવેદનપત્ર નશાબંધી અધિકારી શ્રી કેવી સ્વામીની બદલી રદ કરવામાં। દસનામી ગોસ્વામી યુવા વિકાસ મંચ વાવ થરાદ દ્વારા આજે થરાદના માનનીય પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા નશાબંધી અધિક્ષક શ્રી કેવી સ્વામીની થયેલ બદલી તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માંગણી સાથે મજબૂત રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્ર મુજબ શ્રી સ્વામીએ બનાસકાંઠા જિલ્લામાં મોલાસીસના લાયન્સ ધારક વેપારીઓની ગેરરીતિઓ સામે પગલાં લઈ દિયા મર્ચન્ટાઇઝ અને આશાપુરા કોર્પોરેશન જેવા એકમોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા। જોકે તેમના નિષ્ઠાવાન કાર્યને બદલે તેમને ગાંધીનગર કચેરી અને મોલાસીસ લોબીની દબાણ વડે બનાવટી રીતે બદલી કરી ગણદેવી જિલ્લો વલસાડ મોકલી દેવામાં આવ્યા છે, જે અન્યાયપૂર્ણ અને નિષ્ઠાને દંડ આપવાનું છે। મંચના હોદ્દેદારોના જણાવ્યા મુજબ મોલાસીસ માફિયાને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના આશીર્વાદથી આવા બદલીઓ થતી હોવાનો દાવો ગુજરાત સમાચાર જેવી પત્રિકાઓ દ્વારા પણ અગાઉ કરવામાં આવ્યો છે। મંચ દ્વારા કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ શ્રી કેવી સ્વામીની બદલી રદ કરી તેમને પુનઃ બનાસકાંઠામાં ફરજ પર મૂકવામાં આવે, મોલાસીસ માફિયાને સંબંધિત અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે, ભવિષ્યમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અધિકારીઓને રક્ષણ આપવા નીતિ ઘડાય। અંતે મંચે જણાવ્યું જો યોગ્ય પગલાં નહીં લેવાય તો સમગ્ર સમાજને સાથે લઈ ન્યાય માટે મોટા પાયે આંદોલન કરવાની ફરજ પડશે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ, બનાસકાંઠા। જે પ્રકારે નશાબંધી ખાતામાં 1000 કરોડથી વધારાનું ગેરરીતિ થયાનો આક્ષેપ સાથેની મારી અરજી હતી અને એમાં કાર્યવાહી ચાલુ હતી, એટલે આ અધિક્ષકને એમ લાગ્યું કે હું કાર્યવાહી કરું અને ખોટું થઈ રહ્યું છે તો મારી ફરજ બને છે, તો આ કેવી સ્વામી નામના એક બનાસકાંઠાના અધિક્ષકે કાર્યવાહી ચાલુ કરી। આ વાતની મારી વાતને પુષ્ટિ મળી ગઈ છે કે જ્યારે એ અધિક્ષકે કાર્યવાહી ચાલુ કરીને 2 લોકોને નોટિસ આપી અને એમને તાત્કાલિક અસરથી અધિક્ષકનો ચાર્જ છોડાવી દેવામાં આવે અને 500 કિલોમીટર દૂર એમની બદલી કરી દેવામાં આવી। આ મિસ્ટર સ્વામી નામના જે અધિક્ષક હતા એ ઇન્સ્પેક્ટર હતા અને અધિક્ષકનો ચાર્જ હતો। એમણે અંદર પોતાના ઓર્ડરમાં લખ્યું છે કે જે લોકો આ મોલાસીસ માફિયાઓની ફાઇલને અથવા એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરે છે અથવા નોટિસ કરે છે એવા લોકોની 500 કિલોમીટર દૂર બદલી કરી દેવામાં આવે છે। અને બસ એ જ વાત આ પ્રકરણમાં પણ નહીં, અને એ માણસની 29 તારીખે લાયસન્સોને સસ્પેન્ડ કરે છે અને 1 તારીખે એની બદલી છેક ગણદેવીમાં જઈને કરી દેવામાં આવે છે। આમ 500 કિલોમીટર દૂર આ અધિકારીને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો છે। આ વાત નક્કી કરે છે કે નશાબંધી ખાતામાં એના ડાયરેક્ટર છે ગુજરાતના અને ડેપ્યુટી ડાયરેક્ટર ભેગા મળી અને કેટલું મોટું કૌભાંડ કરી રહ્યા છે। વસ્તાની નામની જે એજન્સી છે અને એના દ્વારા મિથેનોલ વગેરેની પ્રોડક્ટમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓનું 500 કરોડનું બીજું અલગ કૌભાંડ, એની પણ આજે મેં ECS હોમને અરજી કરી છે ને બાકીના અધિકારીઓને પદાધિકારીઓને અરજી કરવાનો છું। આ પ્રકારે નશાબંધી ખાતામાં લોલમ લોલ ચાલી રહ્યું છે અને કાર્યવાહી કરે છે એવા અધિકારીઓને સિરપાવ આપવાના બદલે એવા લોકોને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરીને ફેમિલી ડિસ્ટર્બ કરીને 500 કિલોમીટર દૂર ફેંકી દેવામાં આવે છે। એના માટે ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર અને નશાબંધી ખાતું જવાબદાર છે।